તો આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં ટેકરિયાપુરા સીમ વિસ્તારમાં ગત રક્ષાબંધનના દિવસે નાની નહેરમાંથી કતલ કરાયેલી ગાયનું માથું અને અવશેષો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। જે ચકચારી બનાવમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી કતલ કરાયેલી ગાયનું માથું મળવાની ઘટનાનું ભેદ ઉકેલી નાખ્યો હતો। બોરસદ શહેરમાં ટેકરિયાપુરા સીમમાંથી પસાર થતી નાની કેનાલમાંથી ગત 19મી ઓગસ્ટના રોજ ગાયનું કપાયેલું માથું મળી આવ્યું હતું, જે અંગે ગૌરક્ષક સમિતિના સભ્યોએ બોરસદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ બનાવમાં હિન્દુ સંગઠનો દ્વારા ભારે આક્રોશ સાથે રેલી કાઢી મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું હતું, જેથી પોલીસ દ્વારા અંગત બાતમીદારો, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી। દરમિયાન બીજા દિવસે કેનાલમાંથી કતલ કરાયેલી ગાયના અવશેષો પણ મળી આવ્યા હતા। પોલીસે આ બનાવમાં ગાયની કતલ કરવા માટે ગાય ખરીદ કરનાર બોરસદના રમેશ ઉર્ફે રાધા ઉર્ફે લાલો સામંત ઠાકોર તેમજ ગાયને કતલખાને મોકલવાના ઈરાદે ગાયને વેચાણ આપનાર ખટનાલના ગોવિંદ ઉર્ફે મુકેશ અરવિંદ પટેલ તેમજ રમેશ પાસેથી ગાય વેચાણ લાવી તેની કતલ કરી ગાયના માંસને પ્રસાદ ભોજન માટે ઉપયોગમાં લેનાર બોરસદના મોહમ્મદ વાસે મંસૂર મિયા ઇજ્જોદીન મલેક સહિત 3ને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન ગાયની કતલ કરવાની ઘટનામાં મુખ્ય 2 આરોપીઓ બોરસદના સાજિદ ખાન ઉર્ફે લાલો, રહેમત ખાન પઠાણ અને આસિમ મોહમ્મદ હનીફ મલેકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ એક શંકાસ્પદ શખ્સની પણ અટકાયત કરી પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પોલીસે સમગ્ર ઘટનામાં ગણતરીના દિવસોમાં ગાયનું કતલ કરાયેલું માથું ફેંકવાની ઘટનાનો પર્દાફાશ કરી આરોપીઓની ધરપકડ કરી તેમજ અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। હજી સર આજે ઘટનાનો ભેદ ઉકેલાયો છે ગૌવંશમાં, શું છે વિગતો? ગત રક્ષાબંધનના દિવસે બોરસદ ટાઉનમાં જે પાણીની નહેર હતી તેમાં એક ગાયનું માથું કપાયેલું મળી આવેલું। તેના આધારે મેહુલભાઈ પટેલની ફરિયાદ લઈ અને પોલીસે તપાસ શરૂ કરેલી। બીજા દિવસે એ જ વિસ્તારમાંથી એ જ ગાયનો પાછળનો પાર્ટ મળી આવેલો। તે અનુસંધાને કોઈ લોકલ વ્યક્તિ અથવા બહારના વ્યક્તિ ઉપર આ પ્રકારનો પોલીસને શંકા હતી, જેથી બોરસદ ટાઉનના અધિકારી અને તેમની એક ટીમે સર્વેલન્સની મદદથી, ટેકનિકલ સર્વેલન્સની મદદથી બહુ ઝીણવટભરી તપાસ કરેલી અને તેના આધારે હાલમાં અમારી પાસે 3 આરોપીઓ પકડાયા છે, જેમાં આરોપી ગોવિંદભાઈ છે, જેણે ગાય વેચવામાં મદદ કરેલી, અને રમેશભાઈ ઉર્ફે રાધા જેણે ગાય ખરીદી અને એક દલાલ મારફતે ગાય વેચી હતી। જેમને વેચી છે એ બંને વ્યક્તિઓ અને એમણે જેણે જે જગ્યાએ કટ કરી છે અને તેનો ઉપયોગ કર્યો છે તે દિશામાં હજુ તપાસ ચાલુ છે। એ બંને આરોપીઓ હાલમાં નાસી ગયેલા છે। પોલીસે હાલમાં કુલ 5 આરોપીઓ સમગ્ર બનાવમાં ડિટેક્ટ કર્યા છે। આ સિવાય બી જો કોઈનો રોલ હશે તો તેમને આ ગુનામાં અટક કરવામાં આવશે। સાહેબ, કોઈ ધાર્મિક લાગણી દુભાવવા માટે કૃત્ય કર્યું હોય એવું? હાલમાં જે પકડેલા છે એ બંને આરોપીઓ પૈકી જેમણે ગાય વેચી છે અને વેચાવી છે દલાલી, તે લોકોને એટલી તો ખબર હતી કે આ ગાયનો ઉપયોગ કોઈ જગ્યાએ એને કટ કરી અને જે ખાવાના ઉપયોગમાં કરવાના છે, જેથી જે 2 નાસી ગયેલા આરોપીઓ છે તેમણે આની કોઈ પણ જગ્યાએ ખાવાના ઉપયોગમાં લીધેલી છે એવી પકડાયેલા આરોપીની માહિતી છે, અને બીજો કોઈ ઉપયોગ કરવાનો હતો અને કોઈની લાગણી દુભાવવા માટે કરેલું એવું જણાયું નથી। પરંતુ જે પ્રકારે ગાયનું કટિંગ થયું છે તેમાં ગાય કટિંગ કરનારા એટલા એક્સપર્ટ જણાતા નથી એવું ત્યારે પણ અમને વેટરનરી ડોક્ટરના ઓપિનિયન ઉપરથી જાણવા મળેલું। સાહેબ, આજે જે ગુનાનો ભેદ ઉકેલાયો છે તેની પાછળ સૌથી મહત્વની કડી શું હોઈ શકે? સૌથી મહત્વની કડી અમારા જે સિંધવ છે પીઆઈ, એમણે એક ટીમ બનાવી હતી જે બિલકુલ ગુપ્ત રીતે અમુક મોબાઈલ નંબરના જે ટેકનિકલ સર્વેલન્સ આવતું હોય છે એની મદદથી અમે લોકોએ ટ્રેસ કર્યા હતા, અને ટ્રેસ કરતા કરતા અમને આખી લિંક મળી। એમાંથી એક અમને સારી ઇન્ફોર્મેશન મળી કે જે કડીના આધારે અમે મોબાઈલના જે સેલ ડમ્પ લીધા હતા એની આધારે અમુક નંબર મળ્યા, અને એમાંથી આખી એમણે બહુ પુણ્યપૂર્વક આખો ભેદ ઉકેલાયો છે, અને બહુ એપ્રિશિયેબલ કામગીરી અમારી પોલીસે કરી છે।